નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લે તો પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો। મિત્રો કર્ણાટકની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો આંશિક વધારો કરવાની જાહેરાત કરી દીધી છે। સરકારે મિત્રો પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ એટલે કે કેએસટી 25.92% થી વધારીને 29.84% કર્યો છે અને ડીઝલ ઉપર 14.3% થી વધારીને 18.4% સુધીનો વધારો ઝીકી દીધો છે। બેંગ્લોરમાં મિત્રો પેટ્રોલની કિંમત જે છે તે 99.84 એટલે કે લગભગ 100 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 85.93 એટલે કે લગભગ 86 રૂપિયા પ્રતિ લીટરના ભાવે અત્યારે વેચાઈ રહ્યું છે। મિત્રો કર્ણાટકની સરકારે જે છે તે અત્યારે જ 3 રૂપિયાનો ભાવ વધારો પેટ્રોલની અંદર કરી દીધો છે અને આ નવા ભાવ 15 જૂનથી લાગુ થયા છે। ત્યારબાદ જોઈએ તો ગુજરાતમાં મેઘરાજા મહેરબાન જોવા મળ્યા। મિત્રો રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળ્યો અને ચોમાસાની શરૂઆત થઈ ગઈ। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી મિત્રો આજે જોવા મળી છે। અમદાવાદની આસપાસ મિત્રો ગઈ રાત્રે 40 મિનિટ વરસાદ વરસતા લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી હતી। બીજી તરફ મિત્રો જોઈએ તો ભાવનગરના મહુવામાં ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। ભાવનગરના અનેક વિસ્તારોની અંદર મિત્રો ગઈકાલે વરસાદ જોવા મળ્યો, જેમાં ગારિયાધાર લાગુ વિસ્તારોની આસપાસ 1.5 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે નોંધાયો હતો। પાલીતાણા લાગુ આસપાસ પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ત્યારબાદ મિત્રો જણાવી દઈએ કે ઉપર સુરેન્દ્રનગર લાગુ વિસ્તારોની અંદર પણ મિત્રો 2.5 ઇંચ જેટલો વરસાદ ગઈકાલે નોંધાયો। ખાસ કરીને મિત્રો ભાવનગરના આસપાસના ગામડાઓના વિસ્તારોમાં ભારે વરસાદ અત્યારે શરૂ થયો છે। મિત્રો ધીમે ધીમે આ ચોમાસું જે છે તેમ આગળ વધતું જશે અને ઉપર તરફ જતું રહેશે અને મિત્રો હવામાન ખાતાની આગાહી મુજબ 17, 18 અને 19 તારીખ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ તમને હજુ આગળ જોવા મળશે। ખાસ કરીને અંબાલાલે મિત્રો આગાહી કરી છે કે 20 જૂનથી લઈને 25 જૂનની અંદર ગુજરાતમાં સૌથી વધારે એક ભારે વરસાદનો રાઉન્ડ સમગ્ર જિલ્લાઓની અંદર સમગ્ર ગુજરાતમાં જોવા મળશે। ત્યારબાદ પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની મોટી સહાય। મિત્રો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની રોકડા સહાય। મિત્રો કુંવરબાઈનું મામેરું સહાય જે છે તે આ યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે। જેમાં મિત્રો વાત કરીએ તો કન્યાના ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે કન્યાએ અને મિત્રો તમને જણાવી દઈએ કે તેમાં જે છે તે કયા કયા વસ્તુઓ જોઈશે તેના વિશે હું તમને જણાવી દઉં તો તેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક તેની ઝેરોક્સ આ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ તમારે જમા કરવાના રહેશે અને તમારે એકઠા કર્યા બાદ તમારે ઓનલાઈન અરજી કરવાની હશે આ યોજનાની અંદર। તમે કરેલી મિત્રો અરજી થોડા દિવસ બાદ જો એપ્રુવ થશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે। મિત્રો તમને ના આવડતું હોય તો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત તમે સાયબર કાફેમાં જઈને પણ અરજી કરાવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરી લઈએ તો ખેડૂતોની લોન માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે। આ માટે મિત્રો સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા પણ કહ્યું છે અને આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકારી મંત્રી બાદલે આપી છે। તેમણે મિત્રો કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધી જે ખેડૂતોએ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધેલી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા લોન જે છે તે માફ કરવામાં આવશે। મિત્રો ઝારખંડની સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે મિત્રો માફ કરી આપવામાં આવશે। આથી મિત્રો ઝારખંડના ખેડૂતો જે છે તે લોન અને દેવામાંથી બહાર આવી જશે। આ માટે મિત્રો સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા પણ કહ્યું છે। તો મિત્રો ગુજરાતમાં પણ શું ખેડૂતોને દેવા માફ કરવી આપવા જોઈએ કે નહીં, નીચે ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈએ તો ખેડૂતોને 24 કલાક વીજળી મળશે। મિત્રો ખેડૂતો ખેતીમાં અત્યારે પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી માંગી રહ્યા છે। લગાતાર મિત્રો ખેડૂતોએ માંગ કરી છે કે દિવસે વીજળી આપવામાં આવે, ખાસ કરીને 24 કલાક વીજળી આપવામાં આવે જેથી કરીને ખેડૂતોએ જે છે મિત્રો ખેતરમાં રાત્રે જઈને કામ ના કરવું પડે। ત્યારે મિત્રો ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટની અંદર મિત્રો કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1500 કરોડની જોગવાઈ કરાઈ છે। ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી મિત્રો માંગણી હતી કે દિવસે વીજળી આપવામાં આવે, તેઓને મિત્રો આ માંગણી જે
છે તે આ વર્ષે સંતોષાઈ જાય તેવું લાગી રહ્યું છે, કારણ કે મિત્રો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ પણ કરવામાં આવી છે, પરંતુ હજુ મિત્રો તે અમલમાં ક્યારે આવે તે જોવાનું રહ્યું અને ખેડૂતોને દિવસે વીજળી ક્યારે આપવામાં આવશે તે પણ ખાસ કરીને જોવાનું રહ્યું, કારણ કે મિત્રો વાયદાઓ તો કરવામાં આવશે, છતાં જ્યારે કામ પૂરું થાય ત્યારે મિત્રો આપણે ગણી શકીએ કે હા મિત્રો આ કામ થયું છે. તો જો મિત્રો ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે અને આવા કોઈ સમાચાર આવે છે તો હું તમને સૌપ્રથમ જણાવી આપીશ. તો આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને જ્યારે પણ આ વીજળીને લઈને સમાચાર આવશે તો હું તમને જણાવી આપીશ. ત્યારબાદ ખેતરમાં ટાંકો બનાવવા માટે ખેડૂતોને 72,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવશે 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય, જેમાં મિત્રો સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય જે છે તે મિત્રો આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજના માટેના ફોર્મ જે છે તે ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાવાના શરૂ થયા છે. આપણે મિત્રો જણાવી દઈએ કે 18 જૂનથી જે છે તે ફોર્મ ભરવાની શરૂઆત થઈ જશે. તો જો મિત્રો તમારે ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાય મેળવવી હોય તો 18 જૂનથી આ યોજના માટે આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાના શરૂ થવાના છે. તો મિત્રો ત્યાં તમે જઈને ફોર્મ ભરી શકો છો. તમારી અરજી પાસ થશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર તમને 72,000 રૂપિયા મળી જશે. ત્યારબાદ જોઈ લઈએ તો સામાન્ય માણસને મળશે 10,000 રૂપિયાની મોટી સહાય. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે મોટા રાહતના સમાચાર આપી દીધા છે. મિત્રો આ યોજના વિશે હું તમને ઘણા સમયથી કહેતો આવ્યો છું, અન્યથા તમે ઘણી જગ્યાએ આ યોજના વિશે સાંભળ્યું હશે, છતાં ઘણા લોકો ફાયદો નથી ઉઠાવી રહ્યા, તેથી અમે વારંવાર જણાવી રહ્યા છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારે મોટી રાહત આપી દીધી છે જનધન ખાતા ધારકોને. જનધન યોજનામાં મિત્રો ખેડૂતો, મજૂર વર્ગો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ માત્ર 5,000 રૂપિયા જ આપવામાં આવતા હતા, પરંતુ હવે જો તમારી પાસે જનધન ખાતું હોય તો તમને 10,000 રૂપિયા સુધીની સહાય જે છે તે મિત્રો આપવામાં આવશે. ત્યારબાદ જોઈએ તો નવી ખતરનાક અને ઘાતક બીમારી જોવા મળી. મિત્રો દુનિયામાં એક નવી બીમારી સામે આવી રહી છે. આ બીમારીની મિત્રો સૌથી ચોંકાવનારી અને આઘાતજનક વાત એ છે કે તે ફક્ત 48 કલાક એટલે કે 2 દિવસમાં જ માણસને મારી નાખે છે. જાપાનમાં મિત્રો સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિશોક સિન્ડ્રોમ નામની મિત્રો બીમારી અત્યારે ફેલાઈ રહી છે, જેમાં માત્ર 48 કલાકમાં જ માણસને મારી નાખવાની તાકાત આ બીમારી ધરાવે છે. જેમ કે મિત્રો દર્દીને સવારમાં પગમાં સોજો દેખાય છે, ત્યારબાદ બપોર સુધીમાં ઘૂંટણ સુધી આ સોજો જે છે તે વિસ્તરી જાય છે અને 48 કલાકની અંદર જ મૃત્યુ થાય છે આ બીમારીની અંદર. આ બીમારી જે છે મિત્રો જાપાનમાં જે છે તે દેખાઈ રહી છે અને આ ખૂબ જ ખતરનાક બીમારી મિત્રો ગણવામાં આવી રહી છે, કારણ કે માત્ર 48 કલાકની અંદર વ્યક્તિનું મોત થઈ જાય છે. કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ અથવા તો સારવાર લેવાનો પણ સમય જે છે તે આ બીમારી આપતી નથી. ત્યારબાદ જોઈએ તો માવઠાની સહાય હજુ પણ ખેડૂતોને બાકી. મિત્રો રાજ્યમાં વાવણીની નવી સિઝન શરૂઆત અત્યારે થઈ ગઈ છે, પરંતુ છેલ્લા 3 કમોસમી વરસાદ માવઠા જે પડ્યા તેમાં મિત્રો ખેડૂતોને ભારે અસર પહોંચી હતી, ઘણું બધું નુકસાન ગયું હતું. તે તમામને મિત્રો હજુ સુધી રાજ્ય સરકાર તરફથી પૂરી સહાય નથી મળી. ખેડૂતોને મિત્રો સહાય માટે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે, છતાં મિત્રો સરકારી વિભાગોના આંતરિક સંકલનના અભાવને કારણે ખેડૂતોને ક્યારે પૈસા હાથમાં આવે તેની રાહ અત્યારે ખેડૂતો જોઈ રહ્યા છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદ કે માવઠાને કારણે વહેલી તકે સહાય મળે તે માટે પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ પછી ગ્રાન્ટના મુદ્દે વિલંબ પણ અત્યારે જોવા મળી રહ્યો છે. અને મિત્રો નવેમ્બર 2023માં જે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે આણંદ, ખેડા, સુરત, નવસારી, નર્મદા, રાજકોટ, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ અને પંચમહાલ જિલ્લાના પાકને ભારે નુકસાન ગયું હતું. તેના કારણે 65,000 થી વધારે અસરગ્રસ્ત ખેડૂતોને કુલ 100 કરોડની સહાય ચૂકવવાની ગ્રાન્ટની માંગણી દરખાસ્ત રાહત કમિશનરની કચેરીને કરાઈ હતી. મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે નવી સિઝન, નવી વાવણી પણ થઈ ગઈ છે, છતાં ઘણા છેલ્લા 3 માવઠા જે પડ્યા તેની સહાય મિત્રો હજુ સુધી ખેડૂતોને મળી નથી. વિશે વાત કરી લઈએ તો હવે તમે આ નિયમનો ભંગ કરશો તો તમારું લાયસન્સ રદ થશે. મિત્રો ગુજરાત સરકારે મોટો નિયમ જાહેર કર્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે. ખાસ મિત્રો સુરત સીપીને સૂચન કરવામાં આવ્યું છે. 4,000 થી વધારે લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મિત્રો રોંગ સાઈડમાં જતા લોકોના લાયસન્સ જે છે તે રદ કરવામાં આવશે હવેથી. મિત્રો સ્પીડ કાર્ડ પર 100 વખતથી વધારે જો તમે નિયમ તોડો છો તો મિત્રો 4,000
100 લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને હજુ પણ મિત્રો જો તમે 51 થી 100 વખત કોઈ પણ નિયમ ટ્રાફિકનો ભંગ કરો છો તો મિત્રો તમારું લાયસન્સ જે છે તે રદ કરી દેવામાં આવશે અને અત્યારે મિત્રો 4100 લોકોના લાયસન્સ જે છે તે રદ કરવા માટે હુકમ પણ કરવામાં આવ્યો છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો ચૂંટણી બાદ દેવા માફી અંગે મોટી જાહેરાત। એક માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કુલ જોઈએ તો 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી મિત્રો 37,28,000 થી વધારે ખેડૂતોને વર્ષ 2022-23 દરમિયાન મિત્રો આ આંકડાઓ દેખાઈ રહ્યા છે। તેમાં મિત્રો કુલ 98,285 કરોડ રૂપિયાની લોન મિત્રો ખેડૂતોએ લીધેલી છે। ભલે મિત્રો દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં લોન લીધી હોય પરંતુ દરેક ખેડૂતોની માથે લોન તો અત્યારે જોવા તમને મળશે જ। સીધો અર્થ મિત્રો તેનો એવો થાય છે કે દરેક ખેડૂતોની માથે અત્યારે લોન જોવા મળી રહી છે અને સરેરાશ જોઈએ તો લગભગ ગુજરાતના દરેક ખેડૂતોની ઉપર સરેરાશ 2,63,000 રૂપિયાથી વધારાનું દેવું છે। અત્યારે મિત્રો વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે એક મોટો ઐતિહાસિક નિર્ણય લઈ લીધો છે અને ખેડૂતોની 1 લાખ રૂપિયા સુધીની લોન અથવા તો દેવું માફ કરવાનો નિર્ણય લીધો છે, જેને કારણે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ હવે દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીનું જો દેવું માફ કરે, દરેક ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો ગુજરાતના 90% ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ જશે અને 90% જેટલા ખેડૂતો જે છે તે મિત્રો આઝાદ થઈ જશે દેવામાંથી। જો માત્ર 2 લાખ રૂપિયાની પણ લોન માફ કરે તો મિત્રો ગુજરાતના લાખો ખેડૂતોને દેવામાં ભારમાંથી દેવું છે મિત્રો તેના ભારમાંથી રાહત મળે તે માટે લગાતાર ખેડૂતો માંગણી કરે છે પરંતુ સરકાર તરફથી કોઈ એવો રાહત ભર્યો જવાબ મળતો નથી। તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતોને ફોન ખરીદવા માટે આપવામાં આવશે મોટી સહાય। મિત્રો ખેડૂત મિત્રોને સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય આપવામાં આવે છે। ખાસ કરીને મિત્રો 6,000 રૂપિયા જેટલી સહાય જે છે તે ખેડૂતોને નવો ફોન ખરીદવા માટે આપવામાં આવશે। આની માટે મિત્રો જે છે તે આઈ ખેડૂત પોર્ટલ 18મી જૂનથી લઈને 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો મિત્રો 18 તારીખથી લઈને આગામી 7 દિવસ સુધી મિત્રો તમે મફત ફોન જો મેળવવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો। આ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી ઉપર મહત્તમ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીના 40% અથવા તો 6,002 માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે। આપણે મિત્રો જણાવી દઈએ કે ખેડૂતો માટે આ જે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ છે તે 18 તારીખથી જ ખુલ્લી મૂકવામાં આવશે આગામી 7 દિવસ સુધી। તો જો તમારે ફોન ખરીદવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે અરજી કરવાની રહેશે 18 તારીખ બાદ। આ સિવાય મિત્રો ખેડૂતોને જે છે ટાંકા બનાવવા માટે અને અન્ય સુવિધાઓ માટે પણ પૈસા સરકાર આપે છે, તેના માટેના ફોર્મ પણ 18 તારીખે ભરવાના શરૂ થઈ જશે આ ખેડૂત પોર્ટલ પર। તો મિત્રો જો તમારે આ સહાય મેળવવી હોય ફોનની અથવા તો ટાંકા બનાવવા માટે તો મિત્રો તમે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં। ત્યારબાદ જોઈએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય। મિત્રો નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ તરત જ કેન્દ્ર સરકાર અને ભૂપેન્દ્ર પટેલની સરકારના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। કૃષિ મંત્રીએ મિત્રો જણાવ્યું છે કે ઉનાળા પાક મગની ટેકાના ભાવે ખરીદી આગામી તારીખ 20 જૂનથી શરૂ કરી દેવામાં આવશે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 108 કરોડની કિંમતનો ટોટલ જોઈએ તો 12,633 મેટ્રિક ટનનો જેટલો જથ્થો જે છે તે મિત્રો મગનો ખરીદવામાં આવશે તેવું અનુમાન છે। ગઈ મિત્રો 14મી જૂનના રોજ ખેડૂતોની નોંધણી પણ શરૂ કરી દેવામાં આવી છે। તો સરકારે મિત્રો ટેકાના ભાવે ખેડૂતોથી જે છે તે ખરીદી કરવાનો નિર્ણય લઈને ખેડૂતોને મિત્રો અત્યારે ખુશહાલ કરી દીધા છે। કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવ ફરીવાર ઘટી શકે છે। મિત્રો મોદીજી ત્રીજી વાર સરકાર બનાવી રહ્યા છે ત્યારે તેમણે પેટ્રોલિયમ મંત્રીનું પદ ફરી એકવાર હરદીપસિંહ પુરીને આપ્યું અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ એક મોટી જાહેરાત પણ કરી દીધી છે। તેમનું મિત્રો કહેવું એવું છે કે આ વખતે સરકાર જે છે તે પેટ્રોલ ડીઝલ અને નેચરલ ગેસ જેવા ઉત્પાદનોને જીએસટીના દાયરામાં લાવવાના તમામ પ્રયાસો કરશે અને જો પેટ્રોલ અને ડીઝલ જીએસટીના દાયરામાં આવ્યા તો મિત્રો ગ્રાહકોને તેનો સીધો ફાયદો મળશે। જો કે મિત્રો સરકારનો આ મામલે કેવો રિસ્પોન્સ આવે છે તે પણ અગત્યનું છે। સરકાર મિત્રો વહેલી તકે જો પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લઈ લેશે તો મિત્રો ગ્રાહકોને ફાયદો થઈ શકે છે અને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે છે। આ અંગે મિત્રો પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જાહેરાત કરી છે।
ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો. મધ્યપ્રદેશના 17 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ગયેલા અને ફરજ બજાવનારા મામા તરીકે ઓળખાતા શિવરાજસિંહ ચૌહાણ જ્યારથી દેશના કૃષિ મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યું છે ત્યારથી તેઓ એક્ટિવ મોડમાં જોવા મળ્યા છે મિત્રો. મોદીજીનું જે નવું મંત્રીમંડળ જાહેર થયું તેમાં મિત્રો શિવરાજસિંહ ચૌહાણને આપણા દેશના ભારત દેશના કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે. ખેડૂતો માટે અને કૃષિ ક્ષેત્ર માટે કંઈક નવા કરવાનું ઈચ્છતા શિવરાજસિંહે દરરોજ અધિકારીઓ સાથે બેઠક અત્યારે બોલાવી રહ્યા છે. આજે પણ મિત્રો તેઓ અધિકારીઓ સાથે બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં કૃષિ મંત્રી શિવરાજે મિત્રો ખેડૂત કલ્યાણ વિભાગ વરિષ્ઠ અધિકારીઓ સાથે કૃષિ સંશોધન યોજનાની વિગતવાર ચર્ચા કરી, જેમાં મિત્રો 113 સંશોધન સંસ્થાઓ પર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આ કામ મહત્વનું છે કે કેમ અને અમારી પાસે નેટવર્ક હોવું જોઈએ. એટલે કે મિત્રો સરકાર જે છે તે અત્યારે જે નવી સરકાર બની ત્યારે મિત્રો જે નવા કૃષિ મંત્રી બનાવવામાં આવ્યા છે શિવરાજસિંહ ચૌહાણને તેઓ ખૂબ જ એક્ટિવ મોડમાં છે અને ખેડૂતોની આવક વધારવા માટે પણ મિત્રો તેઓ જે છે તે અત્યારે લગાતાર મીટિંગો અને બેઠકો બોલાવી રહ્યા છે. તો મિત્રો આગળ જોવાનું રહ્યું કે ખેડૂતો જે છે તે શિવરાજસિંહ ચૌહાણના કામથી ખુશ થાય છે કે નહીં.